જય જવાન જય કિસાન। નમસ્કાર મિત્રો, હું છું આપનો દિલીપ બારિયા। ગણતરીના દિવસો પહેલા જ આપણા દેશની અંદર નીટની પરીક્ષાનું એક કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને આ કૌભાંડનો વિરોધ કરવા માટે આપણા દેશના અલગ અલગ રાજ્યના વિદ્યાર્થીઓ, યુવાનો દિલ્હી ખાતે જંતર મંતર જઈને આ તાનાશાહી સરકારનો વિરોધ કર્યો અને આ વિરોધ અંતર્ગત આ તાનાશાહી સરકારે આપણા વિદ્યાર્થીઓનું મનોબળ તોડવા માટે, આપણા દેશના યુવાનોની હિંમત તોડવા માટે આ જે આંદોલન કરવામાં આવ્યું એ આંદોલનને તોડવા માટે દિલ્હી પોલીસ દ્વારા તાનાશાહી સરકારની જેમ, અંગ્રેજોની જેમ આપણા દેશના યુવાનોને, આપણા દેશના વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો, તેમની ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો। પરંતુ મિત્રો, કહેવાય છે ને કે સત્યનો હંમેશા વિજય થાય છે। આપણા દેશના યુવાનો જાગૃત હતા, નીડર હતા, બાહોશ હતા। આ સરકાર સામે ઝૂકી નહીં અને આ સરકારે આ વિદ્યાર્થીઓ સામે ઝૂકવું પડ્યું અને આપણા દેશના શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું। ત્યારબાદ અત્યારે ગણતરીના કલાકો પહેલા જ આપણા ગુજરાતની અંદર જામનગર ખાતે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં BA MS પેપર જે કૌભાંડ આચરવામાં આવ્યું છે, ત્યારે હું આ સરકારને પૂછવા માંગુ છું કે ક્યાં સુધી તમે અમારા દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરશો? ક્યાં સુધી તમે અમારા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ કરશો? આજે રાત દિવસ મહેનત કરીને એક ગરીબ પરિવારનો યુવાન લાખો સપનાઓ લઈને જયારે એક પેપર આપવા જાય છે, પરંતુ એ પેપર આપતાની પહેલા જ જયારે પેપર ફૂટી જાય છે, તેને જાન થાય છે, ત્યારે તેના જોયેલા સપના તૂટી જાય છે અને તે હિંમત હારી જાય છે। તો હું આ સરકારને પૂછવા માંગુ છું કે હે સરકાર, તમે અમારા યુવાનોનું ભવિષ્ય કેમ બરબાદ કરવા માંગો છે? અમારા દેશના યુવાનો, અમારા ગુજરાતના યુવાનોનું જે પણ વ્યક્તિ હોય, જે પણ અધિકારી હોય, જે પણ મંત્રી હોય કે ગમે તેવો ચમરબંધી હોય, અમારા દેશના ભવિષ્યના જે યુવાનો છે એનું જે ભવિષ્ય બરબાદ કરે છે, જે આ ભવિષ્ય બરબાદ કરવાના કાવતરા કરે છે, તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તેને સજા કરવામાં આવે, એવી મારી નમ્ર અપીલ આ સરકારને છે।